મિત્રો, આપણે કંકાલ તંત્રમાં આગળ વધીએ. આપણે જોયું હતું કે માનવ કંકાલ તંત્રની અંદર કુલ 206 અસ્થિ આવેલા હોય છે. આ 206 અસ્થિ છે એમાંના 80 અસ્થિ છે એ અક્ષીય કંકાલ તંત્રના હોય છે, અને અક્ષીય કંકાલ તંત્રના જે 80 અસ્થિ આવેલા હોય એમાં 29 અસ્થિ ખોપરીના આવેલા હોય. તો માનવ ખોપરીની અંદર કુલ 29 અસ્થિ આવેલા હોય છે. આ 29 અસ્થિની અંદર મસ્તકના 8 અસ્થિ, ચહેરાના 14 અસ્થિ, દ્વિત અસ્થિ અને મધ્યકર્ણના 6 અસ્થિનો સમાવેશ થાય છે. મધ્યકર્ણ એટલે બંને કાનમાં આવેલા 3 અસ્થિ એટલે 6 અસ્થિ. આમ કુલ 29 અસ્થિ માનવ ખોપરીમાં આવેલા હોય છે. માનવ ખોપરીનો એવો ભાગ કે જેમાં મગજનું રક્ષણ થાય, ખોપરીનો એવો ભાગ કે જ્યાં મગજનું રક્ષણ થાય છે એને મસ્તક કહે છે. ગુજરાતી ભાષા પ્રમાણે મસ્તક એટલે માથું એવો અર્થ બાયોલોજીમાં થતો નથી. તો મસ્તકના જે કુલ 8 અસ્થિ છે કે જે મગજનું રક્ષણ કરે છે, એની અંદર એથમોઇડ અસ્થિ જે અહીંયા આવેલું છે, સ્ફિનોઇડ અસ્થિ જે અહીંયા આવેલું છે, અગ્રકપાલી અસ્થિ એ અહીંયા આવેલું છે જે આપણે આગળનો ભાગ આપણે સામાન્ય ભાષામાં કપાળ કહીએ એ, મધ્ય કપાલી અસ્થિ છે યુગ્મ સ્વરૂપે હોય. આ ખાસ યાદ રાખવાનું MCQની દ્રષ્ટિએ કે કયા અસ્થિ યુગ્મ છે અને કયા અસ્થિ અયુગ્મ સ્વરૂપે છે. તો મધ્ય કપાલી છે એ યુગ્મ અસ્થિ છે. શંખક અસ્થિ છે એ બંને બાજુ આવેલું હોય છે અહીંયા સાઈડમાં, એટલે એ પણ યુગ્મ અસ્થિ છે. આ બાજુ અને આ બાજુ શંખક અસ્થિ, કાનની ઉપરનો ભાગ. અને પશ્ચ કપાલી એટલે પાછળનો ભાગ છે એ અસ્થિ. એટલે 1 2 3 3 ને આ યુગ્મ એટલે 3 ને 2 5, 5 ને 2 7 અને 1 આ 8. આ કુલ 8 અસ્થિ જે છે એને મસ્તકના અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. મસ્તકના બધા જ અસ્થિ પરસ્પર જોડાયેલા હોય છે. આ જે સાંધો છે એ અચલિત સાંધો છે કે જેનું હલનચલન થઈ શકતું નથી. બધા જ સાંધા ફિક્સ છે. આ પ્રકારના અચલિત સાંધાને સિવન તરીકે ઓળખવામાં આવે છે. એટલે મસ્તકના અસ્થિ છે એ સિવન દ્વારા જોડાયેલા હોય છે, આપણે એમ કહી શકાય છે. બીજા અસ્થિ છે ખોપરીમાં આવેલા ચહેરાના અસ્થિ. ચહેરાની અંદર કુલ કેટલા અસ્થિ આવેલા હોય તો કે 14 અસ્થિ આવેલા હોય છે. આ 14 અસ્થિની અંદર લેક્રિમલ અસ્થિ જે અહીંયા આંખની બાજુ આવેલા હોય 2 અસ્થિ એટલે કે યુગ્મ સ્વરૂપે હોય. નાસાસ્થિ એ પણ યુગ્મ સ્વરૂપે આવેલા હોય, નાકમાં આવેલા અસ્થિ એટલે કે નાકની રચના કરતા. ઝાયગોમેટ્રિક અસ્થિ એ પણ 2 અસ્થિ છે. હનુ એટલે કે જડબું જેને કહીએ ઉપલું જડબું એ પણ યુગ્મ સ્વરૂપે આવેલા 2 અસ્થિ છે. નીચલું જડબું અધોહનું છે એ અયુગ્મ છે, અયુગ્મ અસ્થિ. અને જે ખોપરીનું એકમાત્ર ચલિત અસ્થિ કે જે આપણે મધ્યકર્ણને બાદ કરીએ તો, જો મધ્યકર્ણના અસ્થિને આપણે ગણતરીમાં ન લઈએ, આ ચલિત અસ્થિ છે, આ બધા જ અસ્થિ છે એ ચલિત અસ્થિ છે, એને બાદ કરતા ખોપરીમાં જો કોઈ ચલિત એટલે કે હલનચલન કરતું અસ્થિ છે એ અધોહનું છે. સ્વાભાવિક છે કે આપણે જ્યારે બોલીએ ખાઈએ ત્યારે જડવું છે ઉપર નીચે થાય છે, એનો મતલબ કે અધોહનું છે એ ચલિત અસ્થિ છે, અયુગ્મ સ્વરૂપે આવેલું હોય છે. અધોહનું ચહેરાનું સૌથી મોટું, શરીરનું નહીં, ચહેરાનું સૌથી મોટું અસ્થિ અધોહનું છે. અક્ષીય કંકાલ તંત્રનું સૌથી મજબૂત અસ્થિ, સમગ્ર શરીરનું નહીં, માત્ર અક્ષીય કંકાલ તંત્રનું સૌથી મજબૂત અસ્થિ તો કે અધોહનું છે. જડબું છે એ સૌથી મજબૂત છે. આ જડબું એટલે કે અધોહનું એ મસ્તક સાથે અહીંયા જોડાયેલું છે. આ જે સાંધો છે જે આપણે ચાવવા માટે ઉપયોગ કરીએ એ સાંધાને ક્રેનિયાસ્ટાઇલિક જોડાણ કહેવામાં આવે છે. ક્રેનિયાસ્ટાઇલિક જોડાણ અધોહનું અને મસ્તકનું જોડાણ જે આ જગ્યાએ થાય છે એને ક્રેનિયાસ્ટાઇલિક જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચહેરાના બીજા અસ્થિમાં તાલુકી અસ્થિ 2 જે આપણે આકૃતિમાં જોઈ ના શકીએ કારણ કે એ તાળવાના અસ્થિ છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં જોવા મળે. તાળવાના અસ્થિ જે યુગ્મ સ્વરૂપે હોય એટલે કે તાલુકી અસ્થિ. અંતઃનાસાસ્થિ કોંચિત એ પણ આ આકૃતિમાં કંઈ જોવા ના મળે કારણ કે એ નાકની અંદરના ભાગની અંદર જે વિષમ પરિપથ રચના કરે છે. અંતઃનાસાસ્થિ કોંચી શ્વસન તંત્રમાં આપણે જોયું હોય કે અંતઃનાસાસ્થિ કોંચીને કારણે જે હવાનો માર્ગ છે એ ગૂંચળાદાર બને છે, એ પણ યુગ્મ સ્વરૂપે હોય છે. અને એક અસ્થિ છે એ હલાસ્થિ છે. કુલ 2 4 6 8 9 11 13 અને 14 કુલ 14 અસ્થિ ચહેરાના છે. એમાં જે આકૃતિમાં ન દેખાય એવા અસ્થિ તાલુકી અસ્થિ, અંતઃનાસાસ્થિ કોંચી અને હલાસ્થિ. આ 14માંથી 2 જ અસ્થિ અયુગ્મ છે. ક્યાં 2 અસ્થિ અયુગ્મ છે? હલાસ્થિ અયુગ્મ છે, અધોહનું અયુગ્મ છે, અને બાકીના બધા જ અસ્થિ છે એ યુગ્મ છે.
એમસીક્યુની દ્રષ્ટિએ શું યાદ રાખવાનું? કેટલા અસ્થિ યુગ્મ છે, કેટલા અયુગ્મ છે. કયું સૌથી મોટું છે? ચહેરાનું સૌથી મોટું, શરીરનું સૌથી મોટું, અક્ષી કંકાલ તંત્રનું સૌથી મોટું છે, ચલિત છે કે અચલિત છે. સમગ્ર ખોપરીની અંદર મધ્યકર્ણના 6 અસ્થિ ચલિત છે અને 7મું અસ્થિ એટલે કે અધોનું કુલ ખોપરીમાં 29માંથી 7 અસ્થિ ચલિત છે. તો ચહેરાનું એકમાત્ર ચલિત અસ્થિ કયું થયું? અધોનું થયું. તો 8 મસ્તકના અસ્થિ અને 14 ચહેરાના અસ્થિ. 14 ને 8 22. 22 અને 6 અસ્થિ છે એ મધ્યકર્ણના અસ્થિ છે. બંને કાનમાં આવેલા, હથોડી, એરણ અને પેંગડું. એમાં પેંગડું છે માનવ શરીરનું સૌથી નાનામાં નાનું અસ્થિ. માનવ શરીરનું સૌથી નાનું. જો યાદ રાખજો, લેક્રિમલ છે એ ચહેરાનું સૌથી નાનું અસ્થિ છે, જ્યારે માનવ શરીરના 206 અસ્થિમાંથી સૌથી નાનું અસ્થિ એટલે પેંગડું. આ ત્રણેય અસ્થિ છે એ ચલિત છે અને સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. ત્રણેય અસ્થિ જોડમાં આવેલા હોય એટલે 3 દુને 6 અસ્થિ, એટલે મધ્યકર્ણના કુલ 6 અસ્થિ આવેલા હોય. 22 ને 6 28 અને એક અસ્થિ છે એ દ્વિત અસ્થિ તરીકે ઓળખાય. આ અસ્થિ છે એ દ્વિત અસ્થિ છે, આને દ્વિત અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર ખોપરી છે એમાં અહીંયા છેડે જે પશ્ચકપાલી અસ્થિ એટલે કે મસ્તકનો અસ્થિ આવેલી હોય એ પશ્ચકપાલી અસ્થિ છે. એના નીચેના ભાગમાં એટલે પશ્ચ છેડે એક છિદ્ર આવેલું હોય. આ છિદ્રને ફોરમેનનું છિદ્ર કહેવાય. આપણે જોયું કે મસ્તકનું કાર્ય શું છે? તો કે મગજનું રક્ષણ કરે. એની અંદર મગજ આવેલું હોય. તો એ મગજનો ભાગ જે કરોડરજ્જુ સાથે સાતત્ય ધરાવે એ આ છિદ્ર દ્વારા સાતત્ય ધરાવે. આ છિદ્ર એની નીચેથી કરોડ સ્તંભ હોય અને કરોડ સ્તંભમાં કરોડરજ્જુ અને મસ્તકમાં મગજ, એ બંને આ છિદ્ર દ્વારા સાતત્ય ધરાવે. એ છિદ્રને ફોરમેનનું છિદ્ર કહેવાય. અને અહીંયા 2 બહિર્ગોળ ભાગ આવેલા હોય એને પશ્ચકપાલી કંદુક તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચકપાલી એમાં આવેલા બહિર્ગોળ ભાગ એટલે પશ્ચકપાલી કંદુક. આમ માનવ ખોપરી દ્વિકંદુકીય છે. દ્વિકંદુકીય એટલે કે 2 કંદુક ધરાવે. આ બંને કંદુક છે એ કરોડ સ્તંભની પ્રથમ કશેરુકા, જેને આપણે એટલાસ કશેરુકા કહીએ, એની સાથે જોડાઈ જાય, જેથી કરીને આપણે પ્રથમ કશેરુકા અને ખોપરીનું એક ફિક્સ જોડાણ થઈ જાય છે. એટલે ત્યાંથી આપણે ગુમાવી શકતા નથી. પરંતુ આપણે કરોડ સ્તંભની રચનામાં જોશું કે પ્રથમ અને બીજી કશેરુકા, જેને આપણે અક્ષ કશેરુકા કહીએ, ત્યાંથી આપણે ગરદન ગુમાવી શકીએ છીએ. એટલે પ્રથમ કશેરુકા એટલાસ કશેરુકા એ હંમેશા ખોપરીના પશ્ચ છેડે પશ્ચકપાલી કંદુક સાથે એક ફિક્સ પ્રકારનું જોડાણ ધરાવે છે. તો મિત્રો, આ હતા માનવ ખોપરીના 29 અસ્થિની રચના. થેન્ક યુ. જો ડ્રીમર્સ, મનુષ્યની ખોપરીનું આ 3D મોડેલ છે. આપણે જોયું કે મનુષ્યની ખોપરીમાં 8 ક્રેનિયલ બોન્સ એટલે કે મસ્તકના અસ્થિ હોય છે. 14 અસ્થિ છે એ ચહેરાના અસ્થિ હોય છે, ફેશિયલ બોન તરીકે ઓળખવામાં આવે છે. મધ્યકર્ણના 6 અસ્થિ અને હાયોઇડ એટલે કે એક દ્વિત અસ્થિ, એનો સમાવેશ ખોપરીમાં થાય છે. જે હાઇલાઇટ કરેલું છે એ ફ્રન્ટલ બોન એટલે કે અગ્ર કપાલી તરીકે દર્શાવેલું છે. પછી મધ્ય કપાલી જે યુગ્મ સ્વરૂપે આવેલું હોય છે. ત્યાર પછી શંખક અસ્થિ એ પણ યુગ્મ સ્વરૂપે આવેલું હોય છે, ટેમ્પરલ બોન. ઓસિપિટલ એટલે કે પશ્ચકપાલી અસ્થિ જે અયુગ્મ સ્વરૂપે આવેલું હોય છે. સ્ફિનોઇડ બોન એ પણ અયુગ્મ છે. સ્ફિનોઇડ બોન યુગ્મ સ્વરૂપે આવેલું હોય છે. અને એથમોઇડ બોન આમ મસ્તકના વિવિધ અસ્થિ વિશે આપણે માહિતી મેળવી. ચહેરાની અંદર નાસલ બોન એટલે કે નાસાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિલા એટલે હનુ તરીકે ઓળખવામાં આવે છે, હનુ અસ્થિ. ઝાયગોમેટ્રિક બોન જેને ચીક બોન તરીકે પણ ઓળખી શકાય. મેન્ડિબલ એટલે કે અધો હનુ અસ્થિ. પેલેટાઇન એટલે તાલવીય અસ્થિ જે આપણે બોટમ વ્યૂથી જોઈ શકીએ છીએ. લેક્રિમલ બોન એટલે કે લેક્રિમલ અસ્થિ યુગ્મ સ્વરૂપે આવેલું હોય છે. મધ્યકર્ણમાં 3 અસ્થિ આવેલા હોય છે, હથોડી, એરણ અને પેંગડું. પેંગડું છે એ માનવ શરીરનું સૌથી નાનામાં નાનું અસ્થિ છે.
ત્યાર પછી દ્વિત અસ્થિ એટલે કે હાયોઇડ બોન્ડ. હાલો ડ્રીમર્સ, અક્ષીય કંકાલ તંત્ર એના કુલ 80 અસ્થિ, એમાંથી ખોપરીના 29 અસ્થિ વિશે આપણે માહિતી મેળવી. આપણે આગળ વધીએ. માનવ કરોડ સ્તંભ, આ પણ અક્ષીય કંકાલ તંત્રમાં આવે. માનવ કરોડ સ્તંભ છે એ શરીરમાં પૃષ્ઠ મધ્ય બાજુએ અને લંબ અક્ષ આવેલો છે. ધડ પ્રદેશમાં આવેલું અક્ષીય કંકાલ તંત્રમાં એનો સમાવેશ થાય. એટલે કરોડ સ્તંભ પૃષ્ઠ બાજુએ, મધ્ય બાજુએ અને લંબ અક્ષે ધડ પ્રદેશમાં આવેલું અક્ષીય કંકાલ તંત્રનો એક ભાગ છે. માનવ કરોડ સ્તંભની અંદર કુલ 33 કશેરુકા આવેલી હોય. આ 33 કશેરુકાની અંદર C7 એટલે કે ગ્રીવા કશેરુકાની સંખ્યા 7, T12 એટલે કે ઉરસીય કશેરુકાની સંખ્યા 12, L5 એટલે કે કટી કશેરુકાની સંખ્યા 5, S5 એટલે ત્રિકાસ્થિની સંખ્યા 5 અને C4 એટલે પુછાસ્થિની સંખ્યા 4. આમ 7, 12, 5, 5 અને 4 કુલ 33 કશેરુકા હોય છે. પરંતુ પુખ્ત અવસ્થાએ આ 5 અને આ 4 એ એકબીજાની અંદર વિલીનીકરણ પામે છે, એટલે કે ફ્યુઝ થઈ જાય છે. એટલે કુલ 26 કશેરુકા જોવા મળે. 7 ગ્રીવા કશેરુકા, 12 ઉરસીય કશેરુકા, L5 એટલે કે 5 કટી કશેરુકા અને 5ની બદલે એક જ ત્રિકાસ્થિ, કે 5 કશેરુકા ફ્યુઝ થઈ અને એક ત્રિકાસ્થિ બનાવે અને છેલ્લી 4 એ ફ્યુઝ થઈ જાય એટલે એમાંથી એક પુછાસ્થિ બનાવે. આમ 7, 12, 5, 1 અને 1 કુલ 26 કશેરુકા માનવ કરોડ સ્તંભની અંદર જોવા મળે છે. આ માનવ કરોડ સ્તંભની રચના છે. ક્યાં આવેલું હોય તો કે પૃષ્ઠ મધ્ય લંબ અક્ષે ધડ પ્રદેશમાં. કરોડ સ્તંભની ઉપર શું આવેલું હોય તો કે ખોપરી આવેલી હોય. એક્ઝેક્ટ ખોપરીની નીચે ખોપરીનો કયો ભાગ તો કે પશ્ચકપાલી. પશ્ચકપાલીનો કયો ભાગ તો કે દ્વિકંદુકીય એટલે પશ્ચકપાલી કંદુક એની સાથે જોડાય અને કરોડ સ્તંભ આમ નીચેની તરફ આગળ વધે છે. પહેલી 7 કશેરુકા એટલે ગ્રીવા કશેરુકા, જેને C1 થી C7 તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીવા કશેરુકા છે એ સૌથી નાની કશેરુકા છે. કરોડ સ્તંભની કુલ કશેરુકામાં સૌથી નાનામાં નાની કશેરુકા એટલે ગ્રીવા, જે ગર્દન પ્રદેશની રચના કરે છે. પ્રથમ કશેરુકા જેને આપણે C1 કહીએ એને એટલાસ કશેરુકા પણ કહેવામાં આવે છે, અથવા ગુજરાતીમાં શિરોધર, શિરને ધારણ કરે, જેની ઉપર ખોપરી આવેલી હોય એટલે કે શિરને ધારણ કરતી એટલે શિરોધર કશેરુકા અથવા એટલાસ કશેરુકા એટલે C1. બીજી કશેરુકા છે એને અક્ષ કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે. અક્ષ કશેરુકા એટલે C2. બીજી કશેરુકા, અક્ષ એટલે ધરી, બીજી કશેરુકાને ધરી તરીકે ગણી અને આપણે શીર્ષને ગુમાવી શકીએ છીએ એટલે બીજી કશેરુકા એટલે અક્ષ કશેરુકા, જેને આપણે C2 તરીકે. આ 1 થી 7 પેલી 7 ગ્રીવા કશેરુકા છે એની અંદર એક છિદ્ર આવેલું હોય. એ છિદ્રને કહેવાય કશેરુકા ધમની નાલી. કશેરુકા ધમની નાલી. આ છિદ્રમાંથી કશેરુકાને રુધિર પૂરી પાડતી ધમની પસાર થાય છે. એટલે પેલી 7 કશેરુકાની વિશેષતા કે એમાં કશેરુકા ધમની નાલી એટલે કે છિદ્ર જોવા મળે છે. પ્રત્યેક 2 કશેરુકાની વચ્ચે એક ગાદી જેવી રચના જોવા મળે છે, જેને આપણે આંતર કશેરુક તકતી અથવા ગાદી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બીજી આવે છે 1 થી 12 એટલે T1 થી T12. ગ્રીવા કશેરુકા પછીનો ભાગ એ T1 થી T12 એટલે આ જે 12 કશેરુકા છે એને ઉરસીય કશેરુકા તરીકે ઓળખવામાં આવે છે. આ 12 કશેરુકા જે ઉરસીય કશેરુકા છે T1 થી T12, આ દરેકની સાથે પૃષ્ઠ બાજુએ પાંસળી જોડાય છે. મિત્રો તમને ખબર છે કે પાંસળીની સંખ્યા પણ 12 જોડ હોય છે. તો પ્રત્યેક જોડ પાંસળી એ ઉરસીય કશેરુકા સાથે જોડાયેલી હોય. પાંસળીની પહેલી જોડ એ પહેલી ઉરસીય કશેરુકા, બીજી જોડ એ બીજી ઉરસીય કશેરુકા, એમ 12 જોડ પાંસળી 1 થી 12 ઉરસીય કશેરુકા સાથે અને જોડાય છે. પાંસળી જે જગ્યાએ ઉરસીય કશેરુકા સાથે જોડાય ની એક વિશિષ્ટ પ્રકારની રચના એટલે જોડાણ આવેલું હોય એને ડેમીફેસેટ્સ કહે છે. ડેમીફેસેટ્સ ક્યાં આવેલું હોય તો કે ઉરસીય કશેરુકામાં જ. ડેમીફેસેટ્સ શું છે તો કે પાંસળીઓને જોડાણ આપતી રચના છે. ત્યાર પછીની જે 5 કશેરુકા આવે છે એને કટી કશેરુકા તરીકે ઓળખીએ છીએ. કટી કશેરુકા એટલે જે કમર અથવા નિતંબનો ભાગ બનાવે. L1 થી L5 આ કટી કશેરુકા હોય છે. એમાં સૌથી મોટી કશેરુકા છે કટી કશેરુકા, સૌથી મોટી. ગ્રીવા કશેરુકા છે સૌથી નાની. કુલ જે 26 કશેરુકા આપણે ગણીએ
એમાં કદની દ્રષ્ટિએ સૌથી નાની એટલે ગ્રીવા અને સૌથી મોટી એટલે કટી કશેરુકા તરીકે આપણે ઓળખીએ છીએ. છેલ્લી જે ત્રિકાસ્થિ છે એ 5 કશેરુકા ભેગી પડી અને એક બને છે અને ત્રિકાસ્થિ કહેવાય, અને છેલ્લી 4 કશેરુકા ફ્યુઝ થાય અને પુછાસ્થિ બને છે. તો આ માનવ કરોડ સ્તંભની આપણે રચના જોઈએ. માનવ કરોડ સ્તંભની અંદર જે કશેરુકા છે એમાં લાક્ષણિક કશેરુકા આપણે જે પ્રકાર જોઈએ, ગ્રીવા કશેરુકા, ઉરસ્ય કશેરુકા, કટી કશેરુકા, ત્રિકાસ્થિ, પુછાસ્થિ, આ બધી જ કશેરુકા છે એ મહદઅંશે એના કાર્યને આધારે એકબીજા કરતા જુદી હોય, પણ લાક્ષણિક એટલે કે ઓવરઓલ કે ભાઈ કોમન એના કેરેક્ટર્સ ક્યાં છે, કોમન લક્ષણો ક્યાં છે, તો એને આપણે લાક્ષણિક કશેરુકા તરીકે ઓળખીએ. આપણે એક કશેરુકાની રચના જોઈએ તો આ એક કશેરુકા એટલે કે જે લાક્ષણિક કશેરુકા છે એમાં આ જે ભાગ છે એને કહેવાય કશેરુક કાય. કશેરુક કાય. એક કશેરુકાની નીચે જ્યારે બીજી કશેરુકા આવે ત્યારે બંનેના કશેરુક કાય જોડાય અને બે કશેરુક કાયની વચ્ચે ગાદી જોવા મળે. જે આપણે વાત કરી કે આંતર કશેરુક તકતી અથવા ગાદી એ કશેરુક કાયની વચ્ચેનો ભાગ છે કે જે ઘસાતો અટકાવે છે, સરકતો સાંધો બનાવે છે. દરેક કશેરુકાની વચ્ચે એક પોલાણ જોવા મળે. આ પોલાણને કશેરુક છિદ્ર અથવા એ સળંગ પોલાણ બનશે અને ચેતા નાલી તરીકે ઓળખવામાં આવે છે. જેમ ખોપરી એમાં મસ્તક અને મસ્તકમાં મગજનું રક્ષણ થાય, એમ કરોડ સ્તંભ એમાં કરોડ રજ્જુ, તો આ જગ્યાએ કરોડ રજ્જુનું રક્ષણ થાય. કરોડ રજ્જુ છે એ આ જગ્યાએ આવેલું હોય છે. તો દરેક કશેરુકાનો મધ્ય ભાગ જે પોલાણ ધરાવે ને કશેરુક છિદ્ર અથવા ચેતાનાલી કહેવાય. આ ચેતાનાલીની ફરતે જે કમાન જોવા મળે છે, આ કમાન આકારની રચના, એને ચેતા કમાન, વીટી જેવી રીતે વીટીની જે રચના છે ને ચેતા કમાન કહેવાય. બંને બાજુએ આવેલા પ્રવર્ધ એને અનુપ્રસ્થ પ્રવર્ધ તરીકે ઓળખવામાં આવે છે અને પશ્ચ દિશામાં આવેલો પ્રવર્ધ એને ચેતાકંટક તરીકે ઓળખવામાં આવે છે. આ પશ્ચ દિશામાં આવેલો પ્રવર્ધ એટલે ચેતાકંટક. દરેક કશેરુકામાં ઉપરની બાજુએ અગ્રયોજી પ્રવર્ધ આવેલા હોય અને નીચેની બાજુએ એટલે કે પશ્ચ છેડે પશ્ચયોજી પ્રવર્ધ આવેલા હોય. એટલે જ્યારે બે કશેરુકા જોડાય ત્યારે એક કશેરુકાનો અગ્રયોજી પ્રવર્ધ, નીચલી કશેરુકાનો અગ્રયોજી પ્રવર્ધ અને ઉપરની કશેરુકાનો પશ્ચયોજી પ્રવર્ધ બંને જોડાય અને સરકતો સાંધો બનાવે. જે મસ્તકની અંદર મસ્તક પેટીના અસ્થિથી સીવન સાંધો બનાવે, જે અચલિત સાંધો છે, જ્યારે આ અંશઃ અચલ એટલે કે સરકતો સાંધો બનાવશે. તો અગ્રયોજી પ્રવર્ધ અને પશ્ચ છેડા આવેલા હોય પશ્ચયોજી પ્રવર્ધ. હવે જોઈએ આપણે પ્રથમ કશેરુકા, જે વિશિષ્ટ પ્રકારની કશેરુકા છે. તો પ્રથમ કશેરુકા જેને આપણે ગ્રીવા કશેરુકા કહીએ, એની પ્રથમ એટલે C1 તરીકે ઓળખીએ, એને એટલાસ અથવા શિરોધર કશેરુકા કહે છે. આ એટલાસ કશેરુકાની રચના છે. જેમ લાક્ષણિક કશેરુકામાં જોઈએ એમ કશેરુક કાય, તો અહીંયા કશેરુક કાય છે એ ભાગ આ છે, એ સાંકડો છે અને એની નીચે એક છિદ્ર જેવી રચના આવેલી હોય, એને ઓડોન્ટોઇડ ફોસા તરીકે ઓળખવામાં આવે છે. આ વિશિષ્ટ રચના છે જે લાક્ષણિક કશેરુકામાં નથી કે અન્ય એક પણ કશેરુકામાં નથી, માત્ર પ્રથમ કશેરુકામાં જોવા મળતી વિશિષ્ટ રચના એટલે ઓડોન્ટોઇડ ફોસા. ચેતાનાલી આપણે પણ કીધું તો અહીંયા ચેતાનાલી હોય. ચેતાકંટક આમાં અલ્પ વિકસિત છે. સામાન્ય રીતે આમાં સુવિકસિત ચેતાકંટક દર્શાવ્યો, પરંતુ પ્રથમ કશેરુકાની અંદર ચેતાકંટક છે એ અલ્પ વિકસિત હોય છે. ચેતાનાલીની ફરતી બાજુ આવેલું ચેતાકમાન, આ અનુપ્રસ્થ પ્રવર્ધ પણ અલ્પ વિકસિત અને યોજી પ્રવર્ધ છે. એટલાસ કશેરુકા છે, આ એટલાસ કશેરુકા, એનો જે અગ્રયોજી પ્રવર્ધ છે, જો સૌથી ઉપર આવેલી એટલાસ કશેરુકા અહીંયા, એના અગ્રયોજી પ્રવર્ધની અંદર એની ઉપર ખોપરી આવેલી હોય અને ખોપરીનો કયો ભાગ આવેલો હોય તો કે પશ્ચ કપાલી. પશ્ચ કપાલીને છેડે બે બહિર્ગોળ રચના આવેલી હોય ને કહેવાય પશ્ચ કપાલી કંદુક. આ બંને પશ્ચ કપાલી કંદુક આની અંદર ફિટ બેસી જાય. એટલે અહીંયા પશ્ચ કપાલી કંદુક, પશ્ચ કપાલી કંદુક, આની ઉપર ખોપરી છે. એટલા માટે જ પ્રથમ કશેરુકાને શિરને ધારણ કરનાર શિરોધર કશેરુકા પણ કહેવામાં આવે છે. તો આ જે સાંધો બન્યો અહીંયા પશ્ચ કપાલી કંદુક અને આ એટલાસ કશેરુકા, આને એટલાસ ઓસિપિટલ સાંધો અથવા તો ગુજરાતીમાં કેવું હોય કે શિરોધર કશેરુકા અને પશ્ચ કપાલી કંદુક એટલે કે પશ્ચ કપાલી સાંધો તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રથમ કશેરુકા અને ખોપરીનો ભાગ એકબીજા સાથે ફિક્સ જોડાણ બનાવે છે કે જ્યાંથી હલનચલન થઈ શકતું નથી. તો આ પ્રથમ કશેરુકાની આપણે રચના જોઈએ. ત્યાર પછી આવે બીજી કશેરુકા, એ પણ એક વિશિષ્ટ કશેરુકા છે અને આપણે અક્ષ કશેરુકા કહીએ, C2. તો આ બીજી કશેરુકા C2 એટલે કે અક્ષ કશેરુકા. અક્ષ કશેરુકાનો જે કોમન ભાગ છે ચેતાનાલી, એટલે કે આ ચેતાનાલી કે જેમાંથી કરોડ રજ્જુ પસાર થાય. આ એનો ચેતાકંટક છે, વિશિષ્ટ પ્રકારનો છે. ચેતાકંટક દ્વિશાખિત છે. આ સામાન્ય ચેતાકંટક, આમાં અલ્પ વિકસિત ચેતાકંટક, આમાં દ્વિશાખિત ચેતાકંટક છે.
આમાં અગ્રયોજી પ્રવાર્ધ છે, પણ અગ્રયોજી જોડાણ છે એ હોતું નથી. એટલે પ્રથમ અને બીજી કશેરુકા વચ્ચેનું યોજી જોડાણ હોતું જોવા મળતું નથી. બીજી કશેરુકાની વિશિષ્ટ રચના કે જે બીજી એક પણ કશેરુકામાં ના હોય એવું શું, તો કે ઓડોન્ટોઇડ પ્રવર્ધ. આ જે પ્રવર્ધ છે એને ઓડોન્ટોઇડ પ્રવર્ધ કહેવાય, જે અન્ય એક પણ કશેરુકામાં નથી. હવે આ બીજી કશેરુકા છે, આ પ્રથમ કશેરુકા છે. પ્રથમ કશેરુકામાં છિદ્ર છે અને બીજી કશેરુકામાં પ્રવર્ધ છે. એટલે માની લો કે પ્રથમ કશેરુકાનું આ છિદ્ર છે, આ છિદ્રને આપણે કહીએ ઓડોન્ટોઇડ ફોસા. આ પ્રથમ કશેરુકા છે. તો જે બીજી કશેરુકા છે, આ બીજી કશેરુકાનો પ્રવર્ધ છે એને કહેવાય ઓડોન્ટોઇડ પ્રવર્ધ. એ ઓડોન્ટોઇડ પ્રવર્ધ અને ઓડોન્ટોઇડ ફોસા આવી રીતના જોડાણ બનાવે, જેને કારણે આપણે આમ શીર્ષની ગતિ ગુમાવી શકીએ. આને ઉખડી સાંધો કહેવાય. જ્યારે આપણે શીર્ષને આપણે લેફ્ટ અથવા રાઈટ ગુમાવીએ છીએ એ પ્રથમ અને બીજી કશેરુકાને આધારે ગુમાવીએ છીએ. પ્રથમ કશેરુકા છે એ સ્થિર રહે અને બીજી કશેરુકાથી આવી રીતના આપણે શીર્ષને ગુમાવી શકીએ છીએ. તો મિત્રો, આ માનવ કરોડસ્તંભ, એની લાક્ષણિક કશેરુકા અને બે વિશિષ્ટ કશેરુકા આપણે ભણ્યા, પ્રથમ કશેરુકા અને બીજી કશેરુકા એટલે કે અક્ષ કશેરુકા. થેન્ક યુ. કરોડસ્તંભના 3D વ્યૂને તમે જોઈ શકો છો. હેલો ડ્રીમર્સ, આજે આપણે અક્ષીય કંકાલ તંત્ર એનો એક આગળનો ભાગ એટલે કે પાંસળી વિશે સમજશું. આપણે જોયું કે અક્ષીય કંકાલ તંત્રમાં કુલ 80 અસ્થિ આવેલા હોય છે. આ 80 અસ્થિની અંદર ખોપરીમાં 29 અસ્થિ હોય છે, જેના વિશે આપણે ચર્ચા કરી. કરોડસ્તંભમાં 26 અસ્થિ હોય છે, તેના વિશે પણ આપણે ચર્ચા કરી. અને તે સિવાયનું એક અસ્થિ જે અહીંયા આવેલું છે, આ જે અસ્થિ છે એટલે કે શરીરમાં વક્ષ બાજુએ, મધ્ય બાજુએ અને લંબ અક્ષે, એટલે વક્ષ મધ્ય લંબ અક્ષે જે અસ્થિ આવેલું છે એને ઉરોસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉરોસ્થિ નામનું અસ્થિ, એક અસ્થિ એ પણ અક્ષીય કંકાલ તંત્રનું અસ્થિ છે. આ ઉરોસ્થિ અસ્થિ તેની સાથે પહેલી 7 જોડ પાંસળી જોડાઈ છે અને સ્કંદ મેખલાનું અસ્થિ અક્ષક અથવા એને કહેવાય હાંસડીનું અસ્થિ અથવા તો અક્ષક નામનું અસ્થિ છે એ પણ આ ઉરોસ્થિ સાથે જોડાય છે. તો ઉરોસ્થિ એ પણ અક્ષીય કંકાલ તંત્રનું અસ્થિ છે. હવે જોઈએ 12 જોડ પાંસળી. કુલ 12 જોડ પાંસળી એટલે કે 24 પાંસળી માનવ શરીરમાં આવેલી હોય. આ 12 જોડ પાંસળી સાથે મળી અને એક આખું પિંજર બનાવે છે અને પાંસળી પિંજર એટલે કે રિબ કેજ તરીકે ઓળખવામાં આવે છે. આ 12 જોડ પાંસળી છે એનું આપણે વર્ગીકરણ કરીએ તો પ્રથમ 7 જોડ પાંસળી 1, 2, 3, 4, 5, 6 અને 7મી, એટલે પ્રથમ 7 જોડ પાંસળી છે એ ઉરોસ્થિ સાથે જોડાય છે. કોની સાથે જોડાય છે? ઉરોસ્થિ સાથે જોડાય છે. એને સાચી પાંસળી કહે છે. પ્રથમ 7 જોડ પાંસળી ઉરોસ્થિ સાથે જોડાતી હોવાથી એને સાચી પાંસળી કહે છે. 8મી, 9મી અને 10મી પાંસળી, 8, 9 અને 10 નંબરની જે જોડ છે એ 7મી પાંસળી સાથે જોડાય છે. ઉરોસ્થિ સાથે નહીં, કોની સાથે જોડાય? 7મી પાંસળી સાથે. આથી તેને ફોલ્સ રિબ એટલે કે ખોટી પાંસળી તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લી 2 પાંસળી એટલે કે 11 અને 12 નંબરની પાંસળી એક્ઝેક્ટ છે એ આ જગ્યાએથી તમને દેખાશે કે 11મી અને 12મી પાંસળી એનો આછેડો મુક્ત છે, એ કોઈ જગ્યાએ જોડાયેલો નથી. આછેડો મુક્ત છે, આછેડો મુક્ત છે. તો 11મી અને 12મી જોડ પાંસળી એનો વક્ષ બાજુનો છેડો મુક્ત હોય છે એટલે કે જોડાયેલો હોતો નથી, એને તરતી પાંસળી કહે છે. આમ 12 જોડ પાંસળીનું જે વર્ગીકરણ છે એનું વક્ષ બાજુનું જોડાણ સ્થાન ક્યાં છે એને આધારે કરવામાં આવે છે. મતલબ કે 1 થી 7 જોડ પાંસળી વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાય એટલે એને સાચી પાંસળી કહેવાય. 8મી, 9મી અને 10મી એ ઉરોસ્થિને બદલે 7મી પાંસળી સાથે જોડાય, આથી એને ખોટી પાંસળી કહેવાય. અને 11મી અને 12મી પાંસળી છે એ વક્ષ બાજુએ જોડાતી નથી, આથી એને તરતી પાંસળી કહેવાય છે. આ 12 જોડ પાંસળી જ્યારે પૃષ્ઠ બાજુએ તમે લ્યો, પૃષ્ઠ બાજુએ આ માનવ કરોડસ્તંભ છે. આ કરોડસ્તંભની અંદર 4 વળાંક આવેલા હોય છે. તો કરોડસ્તંભની અંદર આવેલી કશેરુકા જે આપણે આગળના ટોપિકમાં શીખી ગયા, આ કશેરુકાની અંદર ઉરસીય કશેરુકા જે કેટલી હોય છે? 12, T1 થી T12. તો 12 પાંસળી છે એ 12 ઉરસીય કશેરુકા સાથે જોડાય. પૃષ્ઠ બાજુએ 12 જોડ પાંસળી એનું જોડાણ સ્થાન સેમ છે. કોની સાથે? તો કે ઉરસીય કશેરુકા સાથે. T1 એટલે કે પ્રથમ ઉરસીય કશેરુકા એની સાથે પ્રથમ જોડ પાંસળી, T2 એટલે કે
બીજી ઉરસીય કશેરુકા એની સાથે બીજી જોડ પાંસળીની, T3 એની સાથે ત્રીજી જોડ, એમ T12 સુધી 12 જોડ પાંસળીની ઉરસીય કશેરુકા સાથે જોડાણ ધરાવે છે. પાંસળી ઉરસીય કશેરુકા સાથે જોડાય એ જગ્યાએ એક વિશિષ્ટ રચના આવેલી હોય છે, એને ડેમીફેસેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અક્ષીય કંકાલ તંત્રના બધા જ ટોપિક એટલે કે ખોપરી પછી પૃષ્ઠ બાજુએ આ ખોપરી, પછી કરોડ સ્તંભ અને વક્ષ બાજુએ જોઈએ તો ઉરોસ્થિ અને પાંસળી, આટલો ભાગ ખોપરી પછી પાંસળી, ઉરોસ્થિ અને પૃષ્ઠ બાજુએ જે કરોડ સ્તંભ છે, આટલી રચનાનો સમાવેશ માનવ કંકાલ તંત્રની અંદર અક્ષીય કંકાલ તંત્રમાં થાય છે. થેન્ક યુ. મનુષ્યના રિબ કેજ એટલે કે પાંસળી પિંજરની 3D વ્યૂ રચના તમે નિહાળી શકો છો. સામે જે દેખાય છે એ ઉરોસ્થિ, એમની સાથે 1 થી 7 જોડ પાંસળી જોડાયેલી છે, જે સાચી પાંસળી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 8, 9, 10 ખોટી પાંસળી અને 11, 12 તરતી પાંસળી.